નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપે તો જાણું કાવ્યની સમજૂતી મેળવી છે. હવે આપણે તો જાણું કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈશું. સૌપ્રથમ છે નીચેના એક વાક્યના પ્રશ્નોના જવાબ આપો. શ્રી કૃષ્ણએ પહાડ ઉંચક્યો હતો તે હકીકત સ્વીકારવા ગોપી કઈ શરત રાખે છે? તો જવાબ છે શ્રી કૃષ્ણએ પહાડ ઉંચક્યો હતો તે હકીકત સ્વીકારવા ગોપી પોતાની ગાગર ઉતારવાની શરત રાખે છે. નેક્સ્ટ, શ્રી કૃષ્ણ કઈ રીતે ગાયો ચરાવતા હતા? જવાબ છે શ્રી કૃષ્ણ ડચકારા દઈ દઈને ગાયો ચરાવતા હતા. નેક્સ્ટ, ગોપી કઈ વાત ઘરે ઘરે જઈને વખાણવા માંગે છે? ગોપી પહાડ ઉંચકવાની વાતને ઘરે ઘરે જઈને વખાણવા માંગે છે. નેક્સ્ટ, ગોપી કેવા રસ્તા ઉપર ચાલીને ગાગર ભરવા જતી? તો જવાબ છે ગોપી કાંટાળી કેળી પર જઈને ગાગર ભરતી હતી. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. ગોપી પોતાના કયા કયા કાર્યોની વાત કરે છે? તો જવાબ છે ગોપી કાંટાળા રસ્તા ઉપર આવજા કરીને જમુનાનું પાણી ભરી ગાગર માથે મૂકીને લાવે છે તે સદા હસતી રહે છે. તો આમ ગોપી પોતાના આ કાર્યોની વાત કરે છે. નેક્સ્ટ, કૃષ્ણને ઉદ્દેશીને ગોપી શું કહે છે? જવાબ છે કૃષ્ણને ઉદ્દેશીને ગોપી કહે છે કે મારી ગાગર ઉતારો તો જાણું કે તમે ગોવર્ધન પર્વતને ઉંચક્યો હતો. આખો દિવસ હાથમાં વાંસળી લઈ વગાડો તેમાં શું મોટું ડહાપણ? ડચકારા દઈને ગાયો ચરાવવી એવું કામ તો અહીં નાનકડો ગોકુળનો છોકરો ચપટી વગાડતામાં કરી નાખે. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. તો જાણું કાવ્યનું રસદર્શન કરાવો. તો જવાબ છે કવિ સુરેશ દલાલ દ્વારા લખાયેલા આ કાવ્યમાં ગોપીના કૃષ્ણ પ્રેમનું દર્શન કરાવે છે, પણ જરા અલગ રીતે. આ કાવ્યમાં ગોપી કૃષ્ણને પડકાર આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. તે હંમેશા કૃષ્ણને ઝંખે છે. કવિએ નાના મધુર કાવ્યમાં ગોકુળનું અને પ્રેમનું વાતાવરણ વ્યક્ત કર્યું છે. ગોપી કૃષ્ણને પડકાર આપતા કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો. પછી હું ઘરે ઘરે જઈને વખાણ કરું કે તમે ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો. તમે આખો દિવસ હાથમાં વાંસળી રમાડો એમાં શું મોટી વાત છે? અમે કાંટાળી કેળી પર ગાગર લઈને આવીએ અને પાછા સ્મિત આપીએ. ડચકારા દઈને ગાયો ચરાવવી એવું કામ તો અમારા ગોકુળનો નાનો છોકરો ચપટીમાં કરી નાખે. તમે મારી ગાગર ઉતારો તો સાચા. આમ ગાગર ઉતારવાના બહાને ગોપી કૃષ્ણનું નૈકટ્ય ઝંખે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં કેટલાક વધારાના પ્રશ્નો લીધેલ છે જે તમારા સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર નથી. મેં તેને અલગથી મેન્શન કરેલ છે. તો જાણું કાવ્યમાં કૃષ્ણએ કયા કયા કાર્યનો ઉલ્લેખ કર્યો છે? તો જવાબ છે તો જાણું કાવ્યમાં કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો તેનો ઉલ્લેખ છે. વળી તે વાંસળી વગાડતા અને ગાયો ચરાવતા તેનો પણ ઉલ્લેખ કર્યો છે. નેક્સ્ટ, ફરી ફરી નહીં આવે ટાણું એમ ગોપી કેમ કહે છે? તો જવાબ છે માથેથી ગાગર ઉતારવાનો પ્રસંગ આજે આવ્યો છે. આવી પ્રેમ સ્વીકારવાની તક વારંવાર આવતી નથી. તેથી ગોપી કૃષ્ણને કહે છે કે ફરી ફરી નહીં આવે ટાણું. નેક્સ્ટ, તો જાણું કાવ્યમાં ગોપી કેવી છે? તો જવાબ છે તો જાણું કાવ્યમાં ગોપી કૃષ્ણ ગેલી છે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. તો આપ સર્વે આ વિડીયો નિહાળ્યા બાદ આપની ગુજરાતીની નોટબુકમાં આપ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખી લેવાના છે.